તો આ એક સારો આઈડિયા છે. પ્રોટીનની માત્રા જો રૂટીનમાં વધારવી હોય ડાયટમાં તો આ ગ્રેન્યુલ્સ વધારે સારા રહે. એક્ઝેક્ટલી. સાથે બીજા કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ છે? પાલક, બ્રાઉન બ્રેડ, સોયા ગ્રેન્યુલ્સ, બાફેલા બટાકા, ડુંગળી, આદુ, મરચા, લસણ, તેલ અને મીઠું. ઓકે, તો ચાલો આપણે શરૂઆત કરીએ. આમ તો આપણે પાલકને કાપી લીધી છે, બટાકાને બાફીને સ્મેશ કરેલા છે. ઓકે. સોયા ગ્રેન્યુલ્સ જે છે એને પલાળી લીધી છે અને બ્રાઉન બ્રેડ જે છે આપણે આમાં કોર્નફ્લોર નથી વાપરતા, એના બદલે બ્રાઉન બ્રેડ વાપરીએ છીએ. બ્રાઉન બ્રેડ ની ધાર કાપી અને મિક્સીમાં બ્લેડ એક વખત ફેરવી લેવાનું એટલે થઈ જાય છે પાવડર. હા, એકદમ ઇઝીલી થઈ જાય છે. અને બ્રાઉન બ્રેડ ના હોય તો ઇવન આપણે રવો વાપરી શકાય અથવા રૂટીનમાં આપણે જે ભાખરી કે રોટલી બનાવતા હોય એને પણ તમે મિક્સીમાં ક્રશ કરી અને બાઇન્ડર તરીકે એને લઈ શકો. પણ છતાં આ વસ્તુઓને મિક્સ કરવા માટે એક વખત આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. એમાં પાલક લઈશું. કેટલી લઈએ છે પાલક? 1 કપ જેટલી. એમાં આ પલાળેલા સોયા ગ્રેન્યુલ્સ છે એ લઈશું. 1 ટેબલસ્પૂન જેટલું આદુ, મરચા, લસણ લઈશું. સોયા ગ્રેન્યુલ્સ કેટલા લઈએ છે? લગભગ અડધો થી પોણો કપ જેટલા ગ્રેન્યુલ્સ લેવાના અને અડધો કપ જેટલું પાણી નાખી અને એને અડધો કલાક પલાળવાના. ઓકે. થોડાક બ્રાઉન બ્રેડના ક્રમ્સ અત્યારે નાખીએ છીએ, બીજા પછી એડ કરીશું જરૂર પ્રમાણે. ત્યાર પછી ડુંગળી છે 2-3 ટેબલસ્પૂન એડ કરીશું. પાણી નથી નાખતા? ના, આપણે ટિક્કી બનાવવાની છે ને એટલે બને એટલું ડ્રાય રાખીશું. ઓકે. અને આઈ થિંક પૂરેપૂરું આને ક્રશ પણ નહીં કરવાનું હોય. હા, હાફલી ક્રશ જ કરવાનું છે. બ્લેન્ડ થઈ જાય બધી વસ્તુ. હવે એમાં આપણે બોઇલ્ડ પટેટો છે. બટાકા એક એવી વસ્તુ છે કે જેના માટે આમ અમુક લોકોને નોશન જ હોય છે કે બટાકા ના ખવાય, પણ બટાકામાં ફાઈબર પણ છે અને પોટેશિયમ પણ છે, એટલે બટાકા લઈ શકાય અને બોઇલ્ડ ફોર્મમાં તો ડેફિનેટલી લઈ શકાય. ઓકે. કેટલા લઈએ છે બટાકા? 2 બટાકા. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બીજી બ્રાઉન બ્રેડ ઉમેરીશું, થોડુંક બાઇન્ડિંગ અને જેટલું મોઇસ્ચર હોય એના માટે. આનું માપ થોડું વધારે ઓછું થઈ શકે છે? હા, થઈ શકે. લગભગ જો 1 કપ પાલક હોય તો એમાં અડધો થી પોણો કપ આપણે સોયા ગ્રેન્યુલ્સ લઈએ છીએ, 2 બટાકા લઈએ છીએ, અડધી થી 1 ડુંગળી લઈએ છીએ અને બ્રાઉન બ્રેડ જે છે 2 થી 4 નંગ લઈ શકાય. ઓકે. એને હાથથી આપણે મિક્સ કરી દઈએ, ટીકી વાળવાની છે એટલા માટે. જયારે કોઈ હેલ્ધી રેસીપી, અત્યારે આપણે હેલ્ધી બ્રેકફાસ્ટ રેડી કરી રહ્યા છે, બીજી કોઈ હેલ્ધી રેસીપી જયારે બનાવીએ ત્યારે એકદમ તમે કોઈ પ્રમાણે એ બધા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખીએ છીએ, પણ વસ્તુ ફ્રેશ હોવી કેટલી જરૂરી છે? હા, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હેલ્ધી રેસીપીમાં બને એટલા ફ્રેશ ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ કરવો જોઈએ, નોટ ધ ફ્રોઝન વન કે ટીન વન. એ બધું વાપરવાથી ક્યારેય હેલ્ધી રેસીપી તમને મળી નથી શકતી, કારણ કે ન્યુટ્રિયન્ટ્સ જે છે એ રિસ્ટોર થવા એમાં બહુ અઘરું છે. એટલે જયારે પણ આપણે ફ્રેશ ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ કરીએ તો ઓટોમેટિકલી ઇટ બીકમ્સ હેલ્ધી. મિક્સચર બહુ સરસ, એકદમ ડ્રાય અને સરસ રેડી થઈ ગયું, સોફ્ટ થઈ જાય. હવે ટીકીને સેલો ફ્રાય કરીએ. મને પૂછવાનું મન થાય છે પણ હેલ્ધી વાનગી છે એટલે બિલકુલ જ નથી પૂછ્યું કે આને તળી શકાય કે ના તળી શકાય. એક્ઝેક્ટલી, તળી શકાય. ઓકે, તળી શકાય. બહુ સરસ રીતે. જયારે આપણે
બીજું પછી બેલેન્સ કરી લેવાનું. Okay. આને પણ તળીને પણ તમે ખાઈ શકો, પણ એ વખતે આની સાથે પછી બીજું તમે સલાડ, સૂપ એ બધું જે છે એકદમ એના કરતા વધારે હેલ્ધી થાય એવું બનાવી લો તો એકાદ વસ્તુ ફ્રાઈડ યુઝ કરી શકાય. ઓકે, તો વાંધો નહીં. કે ટોટલી જ બિલકુલ ફ્રાઈડ ના જ ખવાય એવું નથી. રગડો બનાવીએ ત્યારે એમાં તેલનું પ્રમાણ નાખતા હોઈએ છીએ વધારે, બટર, તેલ બધું, પણ તમે ઇવન વિધાઉટ ઓઇલ બિલકુલ તેલ વગર પણ ચણા કે વટાણાનો રગડો બનાવો તો એટલો જ ટેસ્ટી બને છે. ઓકે. અને કઠોળ ખાવામાં તો કઈ વાંધો જ નથી, એ તો હેલ્ધીમાં જ ગણાય છે. સાચી વાત છે. એટલે તમે એ બનાવી અને એની સાથે લઈ શકો. એટલે જો એ લીધું હોય તો કદાચ લંચ તમારું થોડું લેટ થાય અથવા તો હા, એમાં કંઈક exactly. ઓછું લેવું હોય તો લઈ શકો. એક્ઝેક્ટલી. ઘણા લોકો હેવી બ્રેકફાસ્ટ લીધા પછી લંચ અવોઇડ કરતા, તો એ લોકોએ સાથે એવી રીતે લઈ જ લેવું છે. અથવા આની સાથે સારું એવું સેલેડ, પણ સેલેડ જે છે એને થોડુંક સ્ટર ફ્રાય કરેલું, નોટ બિલકુલ રો નહીં. કે ડુંગળી, કેપ્સિકમ, ટામેટા, ઇવન સ્પિનેચ અગેન એમાં તમે નાખી શકો ને થોડું સ્ટર ફ્રાય કરી નાખો તો એની સાથે તમે ખાઈ શકો. અને એની સાથે ઓબ્વિયસલી ગ્રીન ચટણી, ખજૂર અને આમલીની જે ગળી ચટણી છે, મીઠી ચટણી, એ પણ લઈ શકો. અચ્છા. નોનસ્ટિક છે એટલે તેલ બહુ જરૂર પડતી નથી. યુઝ્યુઅલી આપણે આપણી સાયકોલોજી પ્રમાણે તેલ ઉમેર્યા કરીએ છીએ, પણ જરૂર હોતી નથી. એઝ સચ છેલ્લે તો પેનમાં વધે જ છે. એક્ઝેક્ટલી. પેનમાં અને ખાલી ઇવેપોરેટ જ થયા કરે છે. એને આપણે કોથમીરની ચટણી સાથે સર્વ કરીશું. એ સિવાય મેં કહ્યું એ પ્રમાણે ખજૂર આંબલીની ચટણી સાથે પણ સર્વ કરી શકીએ. તો તૈયાર છે પાલક સોયા ટિક્કી.